ગર્વથી ગુજરાતી। એક તરફ રક્ષાબંધન આવી રહી હતી અને 2 દિવસ બાદ એના પપ્પાને પ્રોસ્ટેટનું ઓપરેશન હતું તો સ્નેહલ ટેન્શનમાં હતી। આજે એણે રજા રાખી હતી પણ એના પતિ રાજીવને નોકરી જવાનું હતું તો એ ટિફિન અને ચા નાસ્તો બનાવી રહી હતી ત્યાં એના સાસુએ બૂમ પાડી બોલાવી, સ્નેહલ જરા બહાર આવતો, મારે એક જરૂરી વાત કરવી છે। ત્યાં રાજીવને મોડું થતું હતું તો એ ફટાફટ ઓફિસ જવા નીકળી ગયો। પપ્પાના ઓપરેશનને લઈને સ્નેહલ એમ પણ ચિંતામાં હતી અને હવે સાસુ એવી તે શું જરૂરી વાત કરવા બોલાવે છે એ વિચારીને એ વધારે ટેન્શનમાં આવી ગઈ। ગેસ બંધ કરી સ્નેહલ બહાર હોલમાં આવી અને સાસુ સામે બેસી ગઈ। એના સાસુ બોલ્યા, આ વખતે રક્ષાબંધનમાં તારી નણંદ શ્રદ્ધાને તમારે સોનાની ચેઇન ગિફ્ટ આપવાની છે તો એની તૈયારી રાખજો। સાસુ પાસેથી આવું સાંભળીને સ્નેહલના ચહેરાનો રંગ ઉતરી ગયો। એણે હિંમત કરી કહ્યું, માજી, આ વખતે શ્રદ્ધાબેનને મારાથી સોનાની ગિફ્ટ નહીં આપી શકાય। તમે તો જાણો છો કે મારા પપ્પાનું ઓપરેશન છે એમાં મારે રૂપિયાની જરૂર છે। આ સાંભળીને એના સાસુ ગુસ્સેથી બોલ્યા, વહુ, તારા પપ્પાના ઓપરેશનની જવાબદારી તારા ભાઈની, તારા પિયરવાળાની છે। તો હવે આ ઘરની વહુ છે તો તારા રૂપિયા પર સૌપ્રથમ અધિકાર અમારો કહેવાય। સ્નેહલ સ્તબ્ધ બની સાંભળી રહી। ગઈ રક્ષાબંધનમાં પણ એના સાસુના કહેવાથી એણે અને રાજીવે શ્રદ્ધાને સોનાની વીંટી આપી હતી। એના પતિ રાજીવનો અડધો પગાર હોમ લોનમાં કપાઈ જતો અને બાકી રહેલા પગારમાંથી ઘર ખર્ચ ચાલતો હતો જેથી વાર તહેવાર આવે કે પછી ઘરમાં કોઈ પણ નવી વસ્તુ લાવવાની હોય તો સ્નેહલના પગારમાંથી પૂરું પાડવામાં આવતું। એની એકની એક નણંદ શ્રદ્ધા ઘણી લાલચુ સ્વભાવની હતી। રક્ષાબંધન આવે કે જાણે ભાઈ ભાભીને લૂંટવાનો માં દીકરીને મોકો મળી જતો। દર રક્ષાબંધનમાં એ મોઢે ચઢીને મોંઘા ગિફ્ટ કે ઘરેણાં માંગી લેતી। રાજીવ પણ એકની એક બેન હોવાથી ક્યારેય નકારી નહોતો શકતો। બેન રાજીવની હતી પણ એ બધાનો બોજ સ્નેહલના માથે આવી પડતો। સ્નેહલ પરણીને આવી ત્યારથી દરેક રક્ષાબંધનમાં એમણે મોંઘા ગિફ્ટ કે કોઈ ઘરેણાં આપ્યા છે પરંતુ આ વખતે સ્નેહલના પપ્પાના ઓપરેશનનો ખર્ચ હોવાથી એ આ વાત માટે તૈયાર નહોતી। સાસુ નણંદ બંને બહુ ચાલાક હતા। રક્ષાબંધન આવવાની હોય તે પહેલા સાસુ અને નણંદ આ વખતે ગિફ્ટમાં શું લેવું એની પ્લાનિંગ કરી લેતા અને એના કારણે સ્નેહલના રૂપિયા પાણીની જેમ વહી જતા। આ વખતે સ્નેહલ એના સાસુને જણાવી દે છે કે પપ્પાના ઓપરેશનના કારણે એ નણંદને સોનાની ચેઇન કે કોઈ ગિફ્ટ નહીં આપી શકે પરંતુ એના સાસુ એટલી આસાનીથી હાર માને એમ નહોતા। છેલ્લે સ્નેહલ કહે છે કે માજી, હું સાચું કહું છું, આ વખતે મારાથી શ્રદ્ધા બેનને કોઈ ગિફ્ટ નહીં આપી શકાય। મારા જોડે એટલા રૂપિયા પણ નથી। એટલું બોલતા જ એના સાસુના ગુસ્સાનો પાર ન રહ્યો। એ બોલ્યા, બધું જાણું છું હું, તારું મન તો તારા પિયરમાં અટકી રહ્યું છે એટલે તું તારી સાસરીને ક્યાંથી પોતાની માને કે પછી સાસરી વિશે કઈ સારું વિચારે। એક વાત કાન ખોલીને સાંભળી લે, મારી દીકરી રક્ષાબંધનમાં ખાલી હાથે ગઈ તો તારી ખેર નથી। સાસુના આવા વર્તનથી સ્નેહલને પણ ગુસ્સો આવ્યો। એ બોલી, માજી, આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે હું શ્રદ્ધા બેનને ગિફ્ટ આપવા માટે મનાઈ કરી રહી છું અને એના પાછળ પણ કારણ છે। બાકી અત્યાર સુધી એકે રક્ષાબંધનમાં એ ખાલી હાથે પાછા નથી ગયા। રક્ષાબંધન જ નહીં પરંતુ કોઈ આડા દિવસે પણ આવ્યા હોય તો મેં એમને મોંઘા ગિફ્ટ આપ્યા જ છે। આ વખતે હું ના પાડી રહી છું એમાં તમે મને ધમકી આપી રહ્યા છો। તમને તમારી દીકરીની જ પડી છે, મારી કોઈ વેલ્યુ નથી તો કોઈ વાંધો નથી પરંતુ અત્યારે મારા માટે મારા પપ્પાનું સ્વાસ્થ્ય વધારે જરૂરી છે
અને એ હું કોઈ કાળે નકારી નહીં શકું. હું ઘર માટે આટલી મહેનત કરું છું, પણ એ બધું તમારા માટે કશું નથી. આટલું બોલતા એની આંખોમાં આંસુ આવી ગયા. એ રડતા રડતા કહે છે કે અત્યાર સુધી મેં શ્રદ્ધાબેનને મોંઘા ગિફ્ટ આપ્યા, એમના માટે ઘણું કર્યું, પરંતુ તે છતાં મને શું મળ્યું? કશું જ નહીં. વર્ષોથી આટલું બધું કર્યા બાદ આજે તમારા મોઢેથી મને ધમકી મળે છે. એમ પણ પપ્પાના ઓપરેશન માટે એ ચિંતિત હતી અને સાસુના આવા વ્યવહારથી એ વધારે દુઃખી થઈ ગઈ. એ રડી રહી હતી ત્યાં પાછળથી એના ખભે કોઈએ હાથ મૂક્યો. એણે પાછળ ફરી જોયું તો એની નણંદ શ્રદ્ધા હતી. શ્રદ્ધાને જોઈને તો એની બેચેની વધી ગઈ. એના આંસુ રોકાઈ નહોતા રહ્યા. એ મનોમન વિચારે છે કે સાસુ ઓછા પડતા હતા કે આ નણંદ પણ ઘાવ પર મીઠું ભભરાવા આવી ગઈ. હવે આ પણ મને કેટલું સંભળાવી જશે. પરંતુ સ્નેહલ જેવું વિચારે છે એના વિરુદ્ધ બન્યું. શ્રદ્ધા એના આંસુ સાફ કરતા બોલી, ભાભી, આ વખતે રક્ષાબંધન પર મારે કોઈ મોંઘા ગિફ્ટ કે ઘરેણાં નથી જોઈતા. મમ્મી, તું મારા કારણે થઈને ભાભીને દુખી ના કર. હું કોઈ ગિફ્ટ માટે મરી નથી જતી. સ્નેહલના સાસુ વિચારમાં પડી ગયા કે હવે આને અચાનક શું થઈ ગયું. એમણે એમની દીકરી શ્રદ્ધાને પૂછ્યું, કેમ હવે તને શું થઈ ગયું? તને આ મહાન બનવાનું ભૂત ક્યાંથી વળગી ગયું? ભાભી ગિફ્ટ આપવાની ના પાડે છે એટલે તને ખોટું લાગ્યું ને? પણ તું જરાય ચિંતા ના કરીશ, હું બેઠી છું ને. આ વખતે રક્ષાબંધનમાં ભાભી તને સોનાની ચેઇન ચોક્કસ આપશે. સ્નેહલને ફરી ગુસ્સે થઈ એના સાસુ કહે છે, એ જોયું ને મારી દીકરીને કેટલું ખોટું લાગ્યું, એટલે તો એ કોઈ ગિફ્ટ લેવાની જ ના પાડે છે. મમ્મીના શબ્દોથી શ્રદ્ધા હેરાન થતા કહે છે, અરે મમ્મી, તું કશું જાણ્યા વિના શું બોલી રહી છે? તું વિચારે છે એવું કશું નથી. મને કોઈ ખોટું નથી લાગ્યું. હવે હું સમજી ચૂકી છું કે અત્યાર સુધી આપણે જે કરતા હતા એ કેટલું ખોટું હતું, પાપ સમાન હતું. ભાભી આવ્યા ત્યારથી એમના પાસેથી મોંઘા ગિફ્ટ અને ઘરેણાંની લાલચમાં મેં ક્યારેય મારા ભવિષ્યના સંબંધનો વિચાર જ ન કર્યો. મારી નણંદ હમણાં 2 મહિના પહેલા જ પરણી છે, તો મારા સાસુ દર વાર તહેવારોમાં મારા પતિ પર દબાણ કરે છે કે દીકરીને મોંઘા ઘરેણાં આપો, સાથે જમાઈને પણ દર વખતે કંઈક ને કંઈક ગિફ્ટ આપવાનું કહે છે. મારા પતિ પણ મમ્મીના દબાણ અને બેનના પ્રેમના કારણે કશું બોલ્યા વિના મમ્મીની બધી ઈચ્છાઓ પૂરી કરતા. પરંતુ હમણાંથી એમના બિઝનેસમાં ઘાટો ચાલી રહ્યો છે, તો એ મારા સાસુ કશું સમજવા તૈયાર નથી. એ જીદ પકડી બેઠા છે કે આ વખતે રક્ષાબંધનમાં મારી દીકરીને એક્ટિવા લઈ આપો. હવે મમ્મી, તું જ મને જણાવ કે મારી સાથે શું આ બધું યોગ્ય થઈ રહ્યું છે? એક તરફ ઘર ચલાવવા માટે રૂપિયા પૂરા નથી પડતા અને મારા પતિ મમ્મીના દબાણમાં હોવાથી કશું બોલી નથી શકતા. હું તો મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. એમનો બિઝનેસ સારો ચાલતો હતો ત્યારે અમે ક્યારેય નણંદને કોઈ વસ્તુ માટે મનાઈ નથી કરી, પણ આ વખતે એ થઈ શકે એમ નથી. જે પરિસ્થિતિમાં અત્યારે ભાભી ઊભા છે ત્યાં હું પણ છું, અને એટલે હું એમને સારી રીતે સમજી શકું છું. મેં એક્ટિવા લેવાની ના પાડી દીધી તો અત્યારે મારા સાસુ મોઢું ચઢાવી બેઠા છે. આ પરિસ્થિતિમાં આવ્યા બાદ તરત મને ભાભી યાદ આવ્યા અને હું એમને મળવા દોડી આવી. મને ખ્યાલ આવ્યો કે આપણે પણ માં દીકરી મળીને ભાભી સાથે આવું જ તો કરીએ છીએ, અને બિચારા ભાભી એમની બધી કમાણી આપણા પર ખર્ચી નાખે છે. હું તો નોકરી પણ નથી કરતી, જ્યારે ભાભી તો ઘરના કામ કરતા નોકરી પણ કરે છે અને ક્યારે 1 રૂપિયો ખોટો ખર્ચ નથી કરતા. બસ આ બધું વિચારતા હું તમને સમજાવવા આવી હતી કે આ વખતે તમે ભાભીને મોંઘા ગિફ્ટ માટે હેરાન ન કરતા. પરંતુ અહીં આવીને જોયું તો તમે એ જ વાત પર ભાભી સાથે માથાકૂટ કરી રહ્યા હતા.
મમ્મી, આ બધું ખોટું છે. રક્ષાબંધન કોઈ વ્યાપાર નથી કે એ મોંઘા ગિફ્ટ અને ઉપહારથી જ પૂરો થાય. આપણે બધા તહેવાર ખુશીઓ માટે મનાવીએ છીએ, આપણા પોતાનાને લૂંટવા માટે નથી મનાવતા. જે રીતે આપણે ભાભીને ગિફ્ટ માટે હેરાન કરતા હતા, ભવિષ્યમાં મારા અને એમના વચ્ચે માત્ર દેખાવનો સંબંધ રહી જશે. શું તને એવું ગમશે કે અત્યારે આ મોંઘા ગિફ્ટના બદલે ભાભી મારાથી દૂર થઈ જાય? એમના મનમાં મારે પ્રત્યે પ્રેમ નહીં, પરંતુ હંમેશા માટે નફરત ભરાઈ જાય. જો આવું થશે તો પિયર સાથે મારા સંબંધો પૂરા થઈ જશે. આટલું બોલતા એ પણ રડી પડી તો સ્નેહલ એને ભેટી પડતા કહે છે કે ના શ્રદ્ધાબેન, તમારું પિયર હંમેશા રહેશે, આપણા સંબંધો ક્યારેય પૂરા નહીં થાય. એક દીકરી માટે એનું પિયર કેટલું મહત્વ ધરાવે છે એ હું સમજી શકું છું, કેમ કે મારે પણ પિયર છે. ક્યારેક મને પણ ડર લાગે છે કે ભવિષ્યમાં શું થશે, મારા પિયર સાથે મારા સંબંધો કેવા રહેશે. પરંતુ ભવિષ્યમાં મારું જે થવું હોય એ થશે, પણ મારી નણંદનું પિયર હંમેશા એનું જ રહેશે. શ્રદ્ધા એના આંસુ સાફ કરતા કહે છે કે જોયું મમ્મી, ભાભીનું મન કેટલું મોકળું છે અને આપણે ફક્ત એમના સ્નેહ નહીં પરંતુ એમના રૂપિયા પર જ નજર માંડી રાખતા હતા, એમના પાસેથી મોંઘા ગિફ્ટ લેવાના વિચારો રાખતા હતા. પરંતુ અત્યાર સુધી જે થયું એ થયું, હવેથી એવું નહીં થાય. ભાભી, તમે કોઈ પણ ચિંતા કર્યા વિના તમારા પપ્પાનું ઓપરેશન કરાવો, મારે કોઈ ગિફ્ટ નથી જોઈતા. મારી નણંદના લગ્ન થયા બાદ જ્યારે હું પોતે તમારી પરિસ્થિતિમાં આવી ત્યારે હું બધું સમજી ચૂકી છું કે રૂપિયા કરતા સંબંધો કેટલા મહત્વના હોય છે. તમારા પાસે હું મોંઘા ગિફ્ટ તો લઈ લેતી હતી, પણ હંમેશા માટે હું તમને અને મારા પિયરને ખોઈ બેસતી. સ્નેહલના સાસુ પણ ચૂપ થઈ ગયા, કારણ કે શ્રદ્ધાએ ગિફ્ટ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને એ પણ સમજી ચૂક્યા હતા કે અત્યારે મોંઘા ગિફ્ટ લેવાથી મારી દીકરીને એના ભવિષ્યમાં ભાઈ ભાભી સાથે કોઈ પ્રેમનો સંબંધ ન રહે અને કદાચ બની શકે કે એનું પિયર આવવું પણ બંધ થઈ જાય. આજથી માં દીકરી બંનેએ નિર્ણય લીધો કે હવેથી રક્ષાબંધન કે કોઈ પણ વાર તહેવારમાં ભાઈ ભાભીને મોંઘા ગિફ્ટ માટે હેરાન નહીં કરે.